સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકા પંચાયત વહીવટીતંત્રમાં ભ્રષ્ટાચારનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। સરકારી કામોની ગ્રાન્ટ મંજૂર કરાવવા માટે અધિકારીઓ દ્વારા ખુલ્લેઆમ ટકાવારી વસૂલવામાં આવતી હોવાનો ઘટસ્ફોટ થતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે। જાદર ગ્રામ પંચાયતના એક સદસ્યનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં તેઓ લાંચ આપી હોવાની કબૂલાત કરી રહ્યા છે। વાયરલ થયેલા આ વિડીયોમાં જાદર ગ્રામ પંચાયતના સદસ્ય સ્પષ્ટપણે જણાવી રહ્યા છે કે તેમણે પંચાયતના વિકાસ કામો માટેની 15 લાખ રૂપિયાની ગ્રાન્ટ પાસ કરાવવા માટે સાહેબને 45,000 રૂપિયાની ટકાવારી પેટે ચૂકવ્યા છે। આ કબૂલાત બાદ સ્થાનિક રાજકારણ અને વહીવટી આલમમાં ગરમાવો આવી ગયો છે। ભ્રષ્ટાચારની આ પોલ ખુલતા જ તાલુકા પંચાયત કચેરીના અધિકારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। આ ગંભીર આક્ષેપો અંગે જ્યારે વિસ્તરણ અધિકારી પ્રદીપ અંસારીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે મૌન સેવી લીધું હતું, જે અનેક સવાલો ઊભા કરે છે। ત્યારે હાલ તો આ ઘટસ્ફોટને પગલે કચેરીના કમ્પ્યુટર ઓપરેટર સુધીના તમામ કર્મચારીઓ શંકાના ઘેરામાં આવ્યા છે। એક તરફ સરકાર ભ્રષ્ટાચાર મુક્ત શાસનના દાવા કરી રહી છે, ત્યારે બીજી તરફ જાહેર મંચ પર પંચાયતના પ્રતિનિધિ દ્વારા કરવામાં આવેલી આ કબૂલાતે વહીવટી તંત્રની પોલ ખોલી નાખી છે। આ વિડિયો પુરાવા તરીકે સામે આવ્યા બાદ જવાબદાર સાહેબો અને વચેટિયાઓ સામે તાત્કાલિક તપાસ કરી કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે। હવે જોવાનું એ રહે છે કે વહીવટી તંત્ર આ વાયરલ વિડીયોના આધારે તપાસના આદેશ આપે છે કે પછી ભીનું સંકેલવાનો પ્રયાસ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા। હું એમ કહેતો હતો કે 45,000 રૂપિયા મી આલ્યા ને એ વખત સારી મને એમ કહેતો હતો તો પરમિશન મેં કીધું પૈસા તો મને આલ્યા, મેં 45 મેં આલી દીધા બરાબર, 15 લાખની પરમિશન, એટલે મને એવું કીધું મને કે જાકીરભાઈ પરમિશન હિસાબ જોવો પડે, તો મેં કીધું તો હિસાબ જોઈને મને કહો, પણ પરમિશન કાગળ મને સારી મને એમ કીધું તો થોડો ઘણો હિસાબ બાકી છે, જોવો પડે। મેં કીર્તિને પૂછે, કીર્તિ કે 10,000 બાકી છે, બીજા મેં આલી દીધા છે બરાબર। પછી 4-5 ધક્કા ખાધા પછી એક દિવસ હું સંદીપ પણ કહેવાયું, એટલે સંદીપને એને એમ કીધું કે પરમિશન લઈ ગયા છે, ખબર મને ખબર નહીં પડતી આવો હું કાંઈ હું ગેમ રમ કે પરમિશન લઈ ગયા બરાબર। મેં પૂછ્યું એટલે કે હવે પરમિશન આવી ગઈ, તમારે કામ ચાલુ કરવું કરી દેજો બરાબર। તો હું તને એમ કહું કે તારા પાસેથી પૈસા મેં તારી ડુબલું માલે 45 હતા, મેં તારી ડુબલું માલે 75 ડુબલુંમાં થાય 75 બોલાવું તારની વાપરી 15 લાખ રૂપિયા ત્યાં આલ્યા, અરે 15 લાખની પરમિશનના 45 આલ્યા, એમાં 2 ટીડીઓ 2% લે છે, હા એનું 1% સારીનો હોય 3% બરાબર। તો 15 તારી 45 તી આલ્યા, તો તને પરમિશન કઈ આલી? મને પહેલાં આલીને પાછી બીજી તને કઈ આલી? તો મને આલીને પહેલાં મને એમ કીધું પરમિશન આલી દીધી, તો મને તમારા પાસેથી પરમિશન, હા 45 મારા પાસેથી લીધા, પરમિશન આલી દીધી, તો તને કઈ પરમિશન આલી 45 લઈને? હું એમ કહું છું, એ ખબર નહીં પડતી। હું તને 45 અસારીના હાથમાં લે, હા એ તો એ પાછો હતો હું તને દઈને આલ્યા 45 આલ્યા તને પરમિશન, તો મેં 45 આલ્યા કઈ પરમિશન આલી હતી? હું એમ કહું તમે એ સારી ના આલ્યા છે, હું કીર્તિ લઈ ગયો મારા પાસેથી, તો બધા કીર્તિ રમે છે। આ ગેમ છે ને, જો તમે જો સારીનો દોષ નથી તો બધો પાછળ